જો આજનો જે આપણો ટોપિક છે એમાં આપણે જે A મીટર છે એના વિશે વાત કરવાની છે. તો આપણે અગાઉ જે ગેલ્વેનોમીટર છે એ થિયરી ભણી ગયા. ગેલ્વેનોમીટરમાં આપણે એવું કીધું કે ગેલ્વેનોમીટરનો જે ઉપયોગ છે એ સીધો તમે પ્રવાહ માપક તરીકે ઉપયોગમાં લઈ શકાય નહીં, પણ ગેલ્વેનોમીટરમાંથી A મીટર અને વોલ્ટમીટર બનાવી શકાય. તો આજ જે છે આપણે A મીટર અને વોલ્ટમીટરની વાત કરવાની છે, જેમાં આપણે સૌપ્રથમ A મીટરની વાત કરશું. A મીટર જે છે ગેલ્વેનોમીટરમાંથી જ બનાવવામાં આવે. A મીટર છે ના બે પ્રકાર છે. એકને કહેવાય મિલી એમીટર, બીજાને કહેવાય માઇક્રો એમીટર. મિલી એમીટર એટલા માટે કે મિલી એમ્પિયરના ક્રમના પ્રવાહનું માપન કરશે, અને માઇક્રો એમીટર એટલા માટે કારણ કે માઇક્રો એમ્પિયર પ્રવાહના ક્રમનું છે માપન કરે છે. તો આપણે અગાઉની વસ્તુ સમજાવેલી છે કે તમે જે ગેલ્વેનોમીટર છે એને સીધું પ્રવાહ માપક તરીકે ઉપયોગમાં લઈ શકાય નહીં. તો એમાંથી A મીટર કઈ રીતે બનાવવું? તો ઈ ગેલ્વેનોમીટરના જે બે મુશ્કેલ છે પ્રશ્નો જે છે કે શા માટે તમે એને પ્રવાહ માપક તરીકે સીધું ઉપયોગમાં નથી લઈ શકતા, એનું સોલ્યુશન છે આ A મીટર. સમજો, જેમ કે આપણે ગેલ્વેનોમીટરમાં એવું કીધું હતું કે જ્યારે તમે ગેલ્વેનોમીટરને સીધું આ રીતે પરિપથમાં જોડો છો તો ત્યારે શું બને છે કે ઈ પરિપથમાં ગેલ્વેનોમીટરનો અવરોધ ઉમેરાય છે, અને આ અવરોધ જો ઉમેરાય તો ઈ ગેલ્વેનોમીટર પ્રવાહનું સાચું મૂલ્ય માપશે નહીં. તો એના માટે આપણે તેની વાત કરી હતી કે ત્યારે તમારે ગેલ્વેનોમીટરનો અવરોધ છે ઈ શૂન્ય કરવો પડે. પણ વાસ્તવમાં કોઈ અવરોધ છે આપણે 0 ન કરી શકાય, પણ ઈ અવરોધ છે એનું મૂલ્ય ઘટાડી શકાય. તો ઈ અવરોધ છે ક્યારે ઘટે? સમજો, તમારે ગેલ્વેનોમીટર છે એનો અવરોધનું મૂલ્ય ઘટશે ક્યારે? તો એના માટે આપણે અવરોધના શ્રેણી સમાંતર જોડાણ ત્રીજા ચેપ્ટરમાં છે ભણી ગયા છે કે માની લો કે કોઈ બે અવરોધ શ્રેણીમાં હોય તો એનો સમતુલ્ય અવરોધ, સમાંતરમાં છે એનો સમતુલ્ય અવરોધ. તો જ્યારે શ્રેણી જોડાણનો જે સમતુલ્ય અવરોધ મળે ઈ મૂલ્ય ઈ બંને શ્રેણીમાં જોડેલા અવરોધના મૂલ્ય કરતાં વધારે મળશે. જ્યારે બે અવરોધોનું સમાંતર જોડાણ હોય અને ઈ સમાંતર જોડાણમાં જે સમતુલ્ય અવરોધ મળશે ઈ બે અવરોધના મૂલ્યમાં જે નાનામાં નાનો અવરોધ હોય એના કરતાં પણ મૂલ્ય ઓછું મળે. જેમ કે હું એક ઉદાહરણ આપું કે માની લો કે આ બે અવરોધ છે, એક જે છે 2 ઓહમનો અવરોધ છે, બીજો જે છે ઈ 1 ઓહમ અવરોધ છે. સમજો, આ બંને કયા જોડાણમાં છે? તો કે સમાંતરમાં. હવે આ સમાંતરમાં હોય તો એનો જે સમતુલ્ય અવરોધ થશે એ કેટલો મળે? સમજો, તો એ સમતુલ્ય અવરોધ માટે આપણે ગુણાકાર છેદમાં સરવાળો એનું સૂત્રનો ઉપયોગ કરશું એટલે 2 * 1 / 2 એટલે જવાબ આવશે તમારો 2/3. તો તમે જોઈ શકો આનો જે સમતુલ્ય અવરોધ મળ્યો આ બે અવરોધનો, ઈ સમતુલ્ય અવરોધ આ બેમાંથી જે અવરોધ નાનો છે એના કરતાં પણ ખૂબ નાનો મળ્યો. એટલે તમે સ્વાભાવિક છે કે આ જે અવરોધ છે આની વચ્ચે A અને B વચ્ચે જે અવરોધ હતો એનું મૂલ્ય તમે ઘટાડી નાખ્યું. તો આ સેમ વસ્તુ અહીંયા આપણે કરવાની છે કે તમારે આ ગેલ્વેનોમીટરનો અવરોધ ઘટાડવો છે. તો એના માટે શું કરવું પડે કે એની સાથે સમાંતર એક લઘુત્તમ અવરોધ જોડવો પડે કે જેને નામ આપવામાં આવે શન્ટ અવરોધ. શું કહેવાય? શન્ટ અવરોધ, જેને RS વડે દર્શાવાય. એટલે આપણે અહીંયા શું કરશું કે આ જે ગેલ્વેનોમીટર છે એની સમાંતર એક અવરોધ છે જોડશું. જો બુકમાં આની બહુ વિસ્તૃત ચર્ચા નથી, પણ આપણે એક વસ્તુ વિસ્તૃત સમજીએ. જે આટલો ભાગ છે એના ઉપર કોન્સન્ટ્રેટ કરો કે આ જે ગેલ્વેનોમીટરનો અવરોધ જે RG હતો પહેલા એને સમાંતર એક આપણે શન્ટ અવરોધ જોડેલો છે RS. RS છે ને શન્ટ અવરોધ છે શા માટે કહેવામાં આવે? તો એવો એક લઘુત્તમ મૂલ્યનો અવરોધ કે જે ગેલ્વેનોમીટરના અવરોધનું જે મૂલ્ય છે એ ઘટાડી શકે. અને આ રીતે બનતી જે રચના છે એને A મીટર તરીકે ઓળખવામાં આવે. એટલે A મીટર એટલે બીજું કંઈ નથી, ગેલ્વેનોમીટર હોય એનો જે અવરોધ હોય એની અંદર એક તમે લઘુત્તમ મૂલ્યનો અવરોધ જોઈન્ટ કરી દો સમાંતરમાં, એટલે ગેલ્વેનોમીટર A મીટરમાં રૂપાંતરિત થઈ ગયું કહેવાય. બીજા શબ્દોમાં એમાં A મીટર બની ગયું કહેવાય. ખ્યાલ આવે છે કે નહીં? તો હવે આપણે એની થોડી ચર્ચા કરીએ. સમજો બરાબર કે ગેલ્વેનોમીટર છે એની પ્રવાહ ક્ષમતા Ig હોય, જેની આપણે અગાઉ વાત કરી. ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા, ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા કેટલી છે? તો કે Ig. એનો મતલબ શું કે ગેલ્વેનોમીટરમાં Ig કરતાં વધારે પ્રવાહ પસાર થઈ શકે નહીં. જો થાય તો ગેલ્વેનોમીટરને ડેમેજ થાય. હવે આપણે જે પરિપથ છે ફક્ત આટલો
ભાગ હું દોરીશ આકૃતિમાં. સમજ, આ જે ભાગ છે આપણે આકૃતિમાં દોરીશું કે જેમાં ગેલ્વેનોમીટરનો અવરોધ છે કેવો છે Rg, એને સમાંતર જે અવરોધ આપણે જોડેલો છે જેને આપણે શન્ટ અવરોધ નામ આપ્યું છે એ શું છે Rs. તો આ બે છેડા છે સમજો, એની વચ્ચેનો જે સમતુલ્ય અવરોધ કેટલો થાય? તો એ સમતુલ્ય અવરોધ છે આનું સમાંતરનું સમતુલ્ય શું થાય? તો કે ગુણાકાર છેદમાં સરવાળો, એટલે કે આ રીતે ખ્યાલ આવે છે કે Rg Rs છેદમાં Rg Rs થાય. તો હવે આ જે પરિપથમાં જે પ્રવાહ મળશે ઈ પ્રવાહનું સૂત્ર આપણે લખ્યું છે ઓહમના નિયમ અનુસાર I V/R. તો એમાં R એટલે શું? તો કે પરિપથનો કુલ અવરોધ કેટલો થશે? તો કે આ એક R અને આનો સમતુલ્ય મળ્યો Rg, જેનું નામ આપીશ R ડેશ, સિમ્પલ Rg Rs છેદમાં Rg Rs. તો આ I બરાબર શું થાય? તો કે R અને આ બેનું જે સમતુલ્ય છે પાછું ત્યાં શેમાં કહેવાય? શ્રેણીમાં. એટલે આવું મળશે ને R પ્લસ Rg Rs છેદમાં Rg પ્લસ Rs. હવે તમે જુઓ કે Rg જે મૂલ્ય છે એ ડબલ ગ્રેટર ધેન Rs હોય, કારણ કે આ જે શન્ટ અવરોધ છે, શન્ટ અવરોધ જેને આપણે Rs વડે દર્શાવ્યો છે, એ શન્ટ અવરોધ છે એક લઘુત્તમ મૂલ્ય છે. એનું મૂલ્ય Rg કરતા પણ ખૂબ નાનું હોય. તો જો એ Rg કરતા ખૂબ નાનું મૂલ્ય હોય તો આપણું આ જે સૂત્ર છે એમાં જે Rs છે એને તમે શું કરી શકો? અવગણી શકો. એટલે હું અહીંયાથી Rs છે ને અવગણું, સિમ્પલ. જો અહીંયાથી Rs છે ને અવગણવામાં આવે કે જેનું મૂલ્ય ખૂબ જ નાનું છે, તો ઈ Rs મૂલ્યને છે એ આપણે અહીંયાથી જો એને અવગણવામાં આવે તો એવું કહી શકાય કે R' બરાબર તમને શું મળશે? તો કે Rs કઈ રીતે? કારણ કે અહીંયાથી Rs ને કાઢી નાખો તો R કેન્સલ થઈ જાય. તો R' બરાબર શું મળે? Rs. એટલા માટે સિમ્પલ સમજજો કે R' બરાબર Rs મળે તો અહીંયા V ના છેદમાં R પ્લસ Rs થાય. I બરાબર V ના છેદમાં R પ્લસ Rs થાય. Rs નું મૂલ્ય આ કેપિટલ R અને Rg આ બંને કરતા ખૂબ જ નાનું હોય. જો એ મૂલ્ય ખૂબ જ નાનું હોય તો તમે આને સૈદ્ધાંતિક રીતે આવું લખી શકો. આવું લખાય જે આપણે અગાઉ કહેતા હતા કે અગાઉ આના માટે ઓહમનો નિયમ લખવો હોય તો V/R લખાય. જે આપણે ગેલ્વેનોમીટરનું સીધું પ્રવાહ માપક તરીકે ઉપયોગ થાય, સીધું પ્રવાહ માપક તરીકે ઉપયોગ શા માટે ન કરી શકાય એમાં એ વસ્તુની આપણે અગાઉ ચર્ચા કરી નાખી. એમાં આપણે ત્યારે કીધું કે તમારે Rg ની કિંમત બને એટલી ઘટાડવી પડે. તમે શૂન્ય ન કરી શકો પણ તમે કોઈ રીતે એનું મૂલ્ય શૂન્યની નજીક એટલે કે ખૂબ જ નાનું કરી શકાય. અને કઈ રીતે? તો એક શન્ટ અવરોધને જોડવામાં આવે ગેલ્વેનોમીટરને સમાંતર, અને એનેથી આખી જે રચના બને છે એને A મીટર તરીકે ઓળખવામાં આવે. પછી આપણે એક આ સૂત્ર લખ્યું હતું Psi/I = BAN/K. આ જે સૂત્ર છે એને A મીટરની પ્રવાહ ક્ષમતા અથવા તો ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદિતા કહેવાય. અહીં આપણે A મીટરની વાત કરી, ગેલ્વેનોમીટરમાંથી A મીટર બનાવ્યું, એટલા માટે આપણે આને શું કહેશું? તો કે A મીટરની ગેલ્વેનોમીટરની લખવું હોય તો લખી શકાય પ્રવાહ સંવેદિતા. એટલે કે પ્રવાહ સંવેદિતા એટલે કરંટ સેન્સિટિવિટી, એકમ પ્રવાહ દીઠ A મીટર હોય કે ગેલ્વેનોમીટર કેટલું કોણાવર્તન દર્શાવે એને એની પ્રવાહ સંવેદિતા કહેવામાં આવે. તો આ જે છે મિત્રો આપણે A મીટર છે ની વાત કરી. તમારે જે બુક છે એમાં આટલી જ ચર્ચા છે. સમજજો કે ગેલ્વેનોમીટર છે એમાંથી A મીટર બનાવવા માટે તમારે એની સાથે એક શન્ટ અવરોધ છે જોડવો પડે. ખ્યાલ આવે છે કે આની ચર્ચા આગળ જ્યારે આપણે MCQ સોલ્વ કરશું ત્યારે થોડી વિસ્તૃત ચર્ચા ત્યાં કરશું. સમજો અત્યાર પૂરતું તમારે બુક પ્રમાણે આટલો જે ટોપિક છે એ તૈયાર કરી નાખવાનો, જેમાં આ જે શન્ટ અવરોધ છે સમજો આ Rs નું શું કહેવાય? શન્ટ અવરોધ. એ ખાસ વસ્તુ છે ધ્યાન રાખવાની. એટલે ટૂંકમાં A મીટર ગેલ્વેનોમીટરમાંથી જ્યારે બનાવવામાં આવતું હોય ત્યારે જે શન્ટ અવરોધ છે એને સમાંતર જોડવાનું. કોને? ગેલ્વેનોમીટરને સમાંતર.
કારણ કે ત્યારે તમારે ગેલ્વેનોમીટરનો અવરોધ ઘટાડવાનો છે. સમજજો, એ ગેલ્વેનોમીટરનો અવરોધ ઘટશે તો એ સાચો પ્રવાહ માપી શકશે. હવે એના પછી આપણે વાત કરી વોલ્ટમીટરની. તો એ શબ્દ જ દર્શાવે વોલ્ટમીટર એટલે શું? તો કે વોલ્ટમીટરનો ઉપયોગ ક્યાં થાય? તો કે વોલ્ટેજનું માપન કરવા માટે. તો જેમ આપણે અગાઉ કીધું કે તમે ગેલ્વેનોમીટર છે નું સીધું પ્રવાહ માપક તરીકે ઉપયોગ ન લઈ શકો, એ રીતે વોલ્ટમીટર માટે પણ ઉપયોગમાં ન લઈ શકાય સીધું વોલ્ટેજ માપવા. એના માટે પહેલા એને શેમાં કન્વર્ટ કરવું પડે? તો કે વોલ્ટમીટરમાં, એટલે કે વિદ્યુત સ્થિતિમાનનું માપન માટે ઉપયોગમાં લેવાતું સાધન. જેમ કે એક મેં અહીંયા આકૃતિ દોરી છે, એક વિદ્યુત પરિપથ આપણે અહીંયા દર્શાવ્યો. સમજ, આમાંથી આ પ્રવાહ પસાર થશે, આનો અવરોધ R છે. મારે ગેલ્વેનોમીટરની મદદથી આનો વોલ્ટેજ માપવો છે. તો જ્યારે ગેલ્વેનોમીટરનો ઉપયોગ વોલ્ટેજ માપવા માટે થતો હોય, સમજો, તો ત્યારે એને સમાંતર જોડવું પડે. એટલે કે આ ગેલ્વેનોમીટર, આ એનો અવરોધ, સમજો, જેને આપણે Rg વડે દર્શાવીએ છીએ. આ ગેલ્વેનોમીટરની સંજ્ઞા છે અને આ એનો અવરોધ છે. અમુક જગ્યાએ આ સંજ્ઞા ન પણ દોરેલી, ખાલી Rg લખ્યું તોય સમજી જવાનું કે ગેલ્વેનોમીટર જોડેલ છે. સમજો, ગેલ્વેનોમીટર આને સમાંતર જોડવામાં આવશે એટલે ગેલ્વેનોમીટર આ બે છેડા વચ્ચેનો જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એનું માપન કરશે. પણ આ પ્રશ્ન શું થશે કે જ્યારે તમે ગેલ્વેનોમીટરને સીધું આ રીતે જોડી દો તો એના કોઈ બળી જવાની સંભાવના છે અને પ્લસ એ સાચા વોલ્ટેજનું મૂલ્ય પણ ન દર્શાવે. કારણ કે જો આ બંને જે છે એ સમાંતર છે, આ બંને જે છે એક સમાંતર અવરોધો છે, તો આની વચ્ચે જે વોલ્ટેજ હોય એટલો જ આની વચ્ચે હોવો જોઈએ, પણ આ એ વસ્તુ નહીં બને. એનું કારણ શું કે આમાંથી Ig જેટલો પ્રવાહ પસાર થતો હશે અને આમાંથી I Ig જેટલો પ્રવાહ પસાર થાય. કુલ પ્રવાહ I છે એમાંથી આમાંથી Ig જેટલો જ પ્રવાહ પસાર થાય, જે ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા છે, અને આમાંથી I Ig જેટલો પ્રવાહ પસાર થાય. તો તમે જોઈ શકો છો કે આ બંને અવરોધ અલગ અલગ હશે તો બંને છેડે વિદ્યુત સ્થિતિમાનના તફાવત છે તમને અલગ અલગ મળે. એટલે એનો મતલબ શું કે તમારે આમાંથી મોટા ભાગનો જે અવરોધ છે, કારણ કે ગેલ્વેનોમીટરનો જે અવરોધ હોય ને એ બાહ્ય અવરોધ કરતા ઓછો, તો શું થશે કે પ્રવાહની એક ખાસિયત હોય કે જ્યાં અવરોધ ઓછો છે ત્યાંથી પ્રવાહ વધારે પસાર થાય. એટલે જેવી તમે બેટરી જોડશો તો અહીંથી જે પ્રવાહ આવશે એમાં મેક્સિમમ પ્રવાહ એવું બને કે આમાં ગેલ્વેનોમીટરમાંથી પસાર થાય, જે ન થવો જોઈએ. જો પ્રવાહ મેક્સિમમ ત્યાંથી પસાર થાય તો એ ઉડી જવાની પણ સંભાવના છે, અને સાથે સાથે જો એમાંથી જ બધો પ્રવાહ વહેતો હોય તો આમાંથી માઇનર પ્રવાહ વહેશે તો આની આસપાસ તમને સાચા વોલ્ટેજનું મૂલ્ય મળશે નહીં. તો એના માટે શું કરવું પડે કે અહીંયા તમારે વોલ્ટમીટરમાં ગેલ્વેનોમીટરમાંથી ઓછો પ્રવાહ વહે એવું કરવું પડે. અને એના માટે તમારે ગેલ્વેનોમીટરનો અવરોધ ઘટાડવાની જરૂર નથી, પણ એનો અવરોધ જે છે એના કરતાં શું કરવો પડે? વધારો. તો જ પ્રવાહ ઓછો થશે. જ્યાં અવરોધ વધશે ત્યાં પ્રવાહ ઓછો થશે. તો એના માટે શું કરવું પડે કે જેમ આપણે અગાઉ શન્ટ અવરોધની વાત કરી હતી, સેમ એ જ રીતે તમારે અહીં એક અવરોધ છે પસંદ કરવો પડશે જેને શ્રેણી અવરોધ કહેવાય. અને શ્રેણી અવરોધ એટલા માટે કે ત્યારે તમારે એને ગેલ્વેનોમીટર સાથે આ રીતે શ્રેણીમાં જોડવાનો. આ આપણો મૂળ અવરોધ જે પરિપથમાં આપેલો છે એની સાથે બેટરી જોડેલી છે, એમાંથી વહેતો પ્રવાહ I છે જેનું આપણે માપન કરવાનું છે. અહીંયા જે ગેલ્વેનોમીટર છે સમજજો, જેનો અવરોધ Rg છે એની સાથે જ શ્રેણીમાં એક બીજો અવરોધ જોડ દેવાનો, જેને નામ આપશું આપણે Rs. એટલા માટે આને શું કહેશું? તો કે શ્રેણી અવરોધ. હવે તમે જોઈ શકો છો શ્રેણીમાં તમે અવરોધ જોડ દીધો એટલે આ ભાગનો અવરોધ વધી ગયો, તો અહીંયાથી જે પ્રવાહ આવશે એમાંથી મોટા ભાગનો પ્રવાહ આમાંથી પસાર થાય. આપણે એ જ કરવાનું. આ બેટરીમાંથી જે 10 એમ્પિયર પ્રવાહ આવશે તો એમાંથી એવું બનશે 9.9 એમ્પિયર પ્રવાહ આમાંથી વહેશે. કારણ કે અહીંયા અવરોધ ખૂબ જ વધારે છે. આ Rs નું મૂલ્ય ખૂબ જ વધારે રાખવામાં આવે તો આનો જે સમતુલ્ય અવરોધ થયો Rg Rs, આનો જે સમતુલ્ય અવરોધ જેને આપણે R' નામ આપ્યું તો એ શું થશે? Rg Rs થાય. હવે Rg કરતા Rs ની કિંમત જો ખૂબ જ વધારે હોય તો તમે Rg છે એને અહીંથી અવગણી શકો અને R' નું મૂલ્ય થાય Rs. એટલે અહીંયા ગેલ્વેનોમીટરનો અવરોધનો કઈ રોલ નહીં હોય. જે તમે ખૂબ જ મોટો અવરોધ જોડેલો છે એ જ અહીંયા અવરોધ થશે, કારણ કે એની કિંમત આના કરતા ખૂબ જ વધારે છે. તો સ્વાભાવિક છે અહીંયા અવરોધ આ
વધારે હોવાથી પ્રવાહની ખાસિયત છે કે જ્યાં અવરોધ ઓછો હશે ત્યાંથી જ પસાર થશે. પ્રવાહ જે છે એની ખાસિયત છે કે જ્યાં અવરોધ ઓછો હોય એમાંથી વધારે પ્રમાણમાં વહે. જ્યાં અવરોધ વધારે છે તો એને અવરોધનો સામનો કરવો પડશે એટલે અહીંયા જશે નહીં. તો સિમ્પલ કે આમાં એક ઉદાહરણ તરીકે 10 એમ્પિયર પ્રવાહ વહેતો હોય એમાંથી મોટા ભાગનો પ્રવાહ આમાંથી જ પસાર થાય. અહીંયા કોઈ પ્રવાહ પસાર થાય નહીં અથવા તો થાય તો ખૂબ જ નહીવત થાય. માટે તમે અહીં જે વોલ્ટમીટર હશે, હવે આ એક રચના બની ગઈ સમજો. વોલ્ટમીટર એટલે બીજું કંઈ નહીં કે ગેલ્વેનોમીટરમાં તમે એને ગેલ્વેનોમીટર સાથે શ્રેણીમાં એક શ્રેણી અવરોધ જોડી દો આ એટલે વોલ્ટમીટર બની ગયું. આ જ વોલ્ટમીટરની રચના, એમાં કોઈ બીજો ફેરફાર આવે નહીં. બાકી જે ગેલ્વેનોમીટરનો જે સિદ્ધાંત એની જે રચના સમજાઈ એવી જ રચના એ મીટર ને વોલ્ટમીટરના સાધનમાં હોય. બેમાં ડિફરન્સ એટલો કે એ મીટરમાં જે ગેલ્વેનોમીટરનો અંદર જે અવરોધ હોય એને સમાંતર એક અવરોધ જોડવાનો લઘુત્તમ મૂલ્યનો, અને વોલ્ટમીટરમાં ગેલ્વેનોમીટરનો જે અવરોધ હોય એની સાથે શ્રેણીમાં એના કરતાં ખૂબ જ મોટો અવરોધ જોડવાનો, જેને આપણે RS કીધું. તો એ સાચા વોલ્ટેજનું શું કરશે, તમને માપન કરશે. જેમ એ મીટરની પ્રવાહ સંવેદિતા હોય એ રીતે વોલ્ટમીટરની પણ પ્રવાહ સંવેદિતા હોય. જો psi/I = BAN/K આપણને ખબર છે. આ જે છે પ્રવાહ સંવેદિતાનું સૂત્ર છે. એનું પ્રવાહ સંવેદિતા ગેલ્વેનોમીટરની છે, એ મીટરની. હવે બંને બાજુ R વડે ડિવાઈડ કરી દઉં છું. R એટલે અવરોધ, એટલે અહીં આવું થશે psi/I × R = BAN/K × 1/R. શું કર્યું? બંને સાઈડ R વડે ડિવાઈડ કરી દીધા. R છે અવરોધ છે. તો હવે psi/V થાય કારણ કે I × R એટલે V = IR સૂત્ર અનુસાર, V = IR અનુસાર ઓહમનો નિયમ. તો આ વિદ્યુત સ્થિતિમાન થશે બરાબર BAN/K × 1/R. આ જે સૂત્ર મળ્યું આપણને એને કહેવાય વોલ્ટેજ સંવેદિતા. બેની વ્યાખ્યા એકવાર બોલું ધ્યાન આપો. પ્રવાહ સંવેદિતા એટલે શું કે એકમ પ્રવાહ દીઠ ગેલ્વેનોમીટર માં થતું જે કોણાવર્તન છે, એકમ પ્રવાહ દીઠ થતું જે કોણાવર્તન છે એને ગેલ્વેનોમીટર છે એની પ્રવાહ સંવેદિતા કહેવાય. અને એકમ વોલ્ટેજ દીઠ થતું જે કોણાવર્તન છે એને એની શું કહેવાય? વોલ્ટેજ સંવેદિતા. એટલે કે આ બંને છે એ રાશિઓ ઉપરથી ગેલ્વેનોમીટરનું વોલ્ટમીટરમાં અને ગેલ્વેનોમીટરનું તમે એ મીટર છે એમાં રૂપાંતરણ છે કરી શકો. હવે તો એના પછી આપણે જે દાખલો છે એની વાત કરીએ. સંવેદિતાની વાત થઈ કે હવે આપણે જે સ્વાધ્યાયનો દાખલો છે એની સાથે સાથે ચર્ચા કરી નાખી. જો એટલે જે સ્વાધ્યાયના દાખલા છે બધા પૂર્ણ થઈ જાય. સ્વાધ્યાયનો દાખલા નંબર 4.10. તો હવે જો 4.10 જે દાખલો છે એમાં આપણે ધ્યાન આપશું. એના માટે આ બે સૂત્ર ખૂબ જ મહત્વના છે, પ્રવાહ સંવેદિતા અને વોલ્ટેજ સંવેદિતા. દાખલો છે એકદમ સરળ છે. જો શું કીધું છે સ્વાધ્યાયનો દાખલા નંબર 4.10. એમાં કીધું છે બે ચલિત ગૂંચળાવાળા મીટરો M1 અને M2 ની વિગત આ મુજબ છે. એટલે પેલા M1 મીટર માટે, બીજું M2 મીટર છે. એની બે બધી માહિતી તમને આપેલી છે. કઈ માહિતી? તો કે જે M1 મીટર છે એટલે કે જે વોલ્ટમીટર કો કે પછી ગેલ્વેનોમીટર કો કોઈ પણ કહી શકો, અને તમને મીટર શબ્દનો ઉલ્લેખ કરેલો છે. એટલે આપણે અહીંયા એને શું સમજશું તો કે એ મીટર અને જે વોલ્ટમીટર છે એ સમજશું, અથવા ગેલ્વેનોમીટર એ કહી શકાય. તો એના માટે M1 માટે તમને આપેલી છે એનો અવરોધ છે 10 ઓહ્મ. એના અંદર જે પૂછ્યું છે એના આંટાની સંખ્યા છે 30. આ છે ગેલ્વેનોમીટરો છે, ગેલ્વેનોમીટર. બે મીટર છે M1 ને M2, બે ગેલ્વેનોમીટર છે. બે માટે ડેટા આપેલો છે. એના અંદર જે પૂછ્યું છે એના આ છે ક્ષેત્રફળ 3.6 × 10⁻³ મીટર સ્ક્વેર. ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય આપેલું છે 0.25 ટેસ્લા. પછી તમને એવું કીધું છે કે બંને મીટરો માટે સ્પ્રિંગ અચળાંક સરખા છે. આનો સ્પ્રિંગ અચળાંક જે છે K1 બરાબર આનો જે સ્પ્રિંગ અચળાંક હોય K2 બરાબર K છે. એટલે બંને માટે સ્પ્રિંગ અચળાંકો છે એ સરખા છે. આમાં લખશું R2 કેટલા આપેલા છે તો કે 14 ઓહ્મ
પછી n2 તો એ આપેલા છે 42, a2 તો એ કેટલા આપેલા છે 1.8 ગુણ્યા 10 ની માઈનસ 3 ઘાત મીટર સ્ક્વેર, અને b2 આપેલા છે ચુંબકીય ક્ષેત્ર 0.50 ટેસ્લા. તો તમને શું કીધું છે કે m2 અને m1 ના વિદ્યુત પ્રવાહ સંવેદિતાનો ગુણોત્તર અને વોલ્ટેજ સંવેદિતાનો ગુણોત્તર શોધો. m2 અને m1 નો કીધો છે, એટલે કે m2 ના છેદમાં m1, આનો પ્રવાહ સંવેદિતા છેદમાં આની પ્રવાહ સંવેદિતા, આની વોલ્ટેજ સંવેદિતા છેદમાં આની વોલ્ટેજ સંવેદિતા, એનો ગુણોત્તર મેળવવાનો છે. તો પહેલા આપણે જે છે પ્રવાહ સંવેદિતાનો ગુણોત્તર, પ્રવાહ સંવેદિતા નો ગુણોત્તર, તો પહેલા જે છે પ્રવાહ સંવેદિતા હું કોના માટે મેળવીશ તો કે m1 મીટર માટે, m1 મીટર માટે જે પ્રવાહ સંવેદિતા છે એ S1 નામ આપીશ. તો m1 મીટર માટે જે પ્રવાહ સંવેદિતા થશે, પ્રવાહ સંવેદિતા એને S1 નામ આપ્યું. તો સૂત્ર શું થશે આપણું આ જો પ્રવાહ સંવેદિતાનું B1 A1 N1 છેદમાં K, કારણ કે સ્પ્રિંગ અચળાંક તો સરખા છે, છેદમાં K. આને નામ આપો સમીકરણ નંબર 1. તેવી જ રીતે m2 મીટર માટે જે પ્રવાહ સંવેદિતા છે આપણે S2 નામ આપીશું. સૂત્ર આ પ્રમાણે B2 A2 N2 છેદમાં K. આ સમીકરણ નંબર 2. હવે આપણે આ બેનો ગુણોત્તર લેવાનો છે, પણ આના છેદમાં તમને ખાલી ગુણોત્તર કીધો હોય તો તમે m1 નો એટલે કે S1 છેદમાં S2 લઈ શકો કે S2 છેદમાં S1 લઈ શકો. પણ અહીંયા તમને બુકમાં એવું કીધું છે કે જે ગુણોત્તર લેવાનો છે આપણે m2 અને m1 નો છે, એટલે કે S2 ના છેદમાં S1 નો ગુણોત્તર લેવાનો છે. એટલે કે આ રીતે S2 છેદમાં S1 બરાબર B2 A2 N2 છેદમાં K છે, અને અહીંયા K છે કેન્સલ, B1 A1 N1. આમાં જે કિંમત છે મૂકી દેશું. B2 ની જે કિંમત છે 0.50 ગુણ્યા A2 ની જે કિંમત છે 1.8 ગુણ્યા 10 ની માઈનસ 3 ઘાત, N2 ની જે કિંમત છે કેટલી છે 42 છેદમાં B1 છે તો એ B1 ની જે કિંમત છે અંદર આપેલી છે 0.25 ગુણ્યા A1 ની કિંમત છે 3.6 ગુણ્યા 10 ની માઈનસ 3 ઘાત ગુણ્યા N1 છે ની કિંમત છે 30. N1 ની કિંમત કેટલી છે 30. તો અહીં તમે જુઓ કે આ 10 ની માઈનસ 3 10 ની માઈનસ 3 કેન્સલ, 18 ના છેદમાં 36 1.8 અને 3.6 એટલે અહીંયા 18 કહેવાય 36. એટલે અહીંયા શું કહેવાય 0.25 ગુણ્યા 2 અને 18 દુ 36 એટલે આ 2 કેન્સલ, એટલે ગુણોત્તર આવશે 42 છેદમાં 30. 7 6 42 5 6 30. તો ગુણોત્તર આવશે S2 છેદમાં S1 7 ના છેદમાં 5. આ પ્રવાહ સંવેદિતાનો ગુણોત્તર થયો, m2 ને m1 નો ગુણોત્તર થયો. S1 ના છેદમાં S2 કે તો 5 ના છેદમાં 7. હવે વાત કરશું આપણે વોલ્ટેજ સંવેદિતા છે નો ગુણોત્તર. જો વોલ્ટેજ સંવેદિતા બીજો જે અંદર પ્રશ્ન આવો દાખલો એકદમ સરળ છે. વોલ્ટેજ સંવેદિતા m1 મીટર માટે વોલ્ટેજ સંવેદિતા. હવે વોલ્ટેજ સંવેદિતાને આપણે SV1 વડે દર્શાવશું આ રીતે. તો ઈ શું થશે વોલ્ટેજ સંવેદિતાનું જે સૂત્ર છે આપણું મૂળભૂત કે psi/V બરાબર 1/k ગુણ્યા 1/r. આ મૂળભૂત સૂત્ર છે. તો એનો અહીં ઉપયોગ કરશો એટલે શું થશે B1 A1 N1 છેદમાં k ગુણ્યા 1/r. m2 માટે m2 મીટર માટે SV2 B2 A2 N2 છેદમાં k ગુણ્યા 1/r. બે નો ગુણોત્તર લે એટલે કે SV2 છેદમાં SV1 પેલા અહીંયા બંનેમાંથી k કેન્સલ થઈ જાય એટલે અહીંયા મળશે B1 A1 B2 A2 અને N2 છેદમાં R2 થશે. k તો કેન્સલ થઈ ગયા. અહીંયા B1 A1 N1 છેદમાં R1 છેદનો છેદ અંશમાં જતો રહે
તો b2 a2 n2 છેદમાં b1 a1 n1 ગુણ્યા r1 છેદમાં r2. હવે કઈ માથાકૂટ નથી કરવાની, આપણે આ ગુણોત્તર તો મેળવી જ લીધેલો છે. તો જો શું ગુણોત્તર છે તો કે b2 a2 n2 છેદમાં b1 a1 n1 ગુણોત્તર મેળવો 7 ના છેદમાં 5. એટલે કોઈની કિંમત નથી લખવાની, ખાલી r1 અને r2 ની કિંમત લખી નાખશું. r1 10 અને r2 છે 14. તો અહીંયા 7 દુ 14 5 દુ 10, તો જવાબ કેટલો આવશે 1. એટલે કે sv2 છેદમાં sv1 એનો જે ગુણોત્તર છે એનું મૂલ્ય મિત્રો અહીંયા કેટલું આવશે તો 1. તો અહીંયા જે દાખલો છે એ પૂર્ણ.